કેટલા જણાએ ડિસ્ચાર્જ અરજી મૂકી હતી અને શું હતો આખો મામલો અને તમે શું રજૂઆત કરી? વડોદરાની અંદર તારીખ 18/1/2024 રોજ હરણી વિસ્તારની અંદર, હરણી તલાવની અંદર જે જગ્યાએ બોટિંગની વ્યવસ્થા ને બધું કરવામાં આવેલું હતું, તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવેલા હતા. તે વખતે આયોજકોની જે બોટ ચલાવતા હતા ત્યાં તળાવની અંદર વ્યવસ્થા બધી રાખેલી હતી, પિકનિક પોઈન્ટ રાખેલા હતા. એ લોકોની નિષ્કાળજીના કારણે વડોદરાની સ્કૂલના વિદ્યાર્થીઓ, 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના કરુણ મોત નીપજેલા હતા. અને તેમાં તપાસ કરતા આ કોટિયા પ્રોજેક્ટ અને અન્ય લોકો આની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદાર જણાઈ આવતા તેઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. ફરિયાદ દાખલ કર્યા પછી ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછીથી ચાર્જશીટ કરવામાં આવી અને એ ચાર્જશીટની અંદર સરકારે આરોપીઓ વિરુદ્ધ શું શું પુરાવા છે તે બાબતનું લિસ્ટ રજૂ કર્યું, ડોક્યુમેન્ટરી લિસ્ટ રજૂ કરતા આ કામે કુલ 20 આરોપીઓ છે. એ 20 આરોપીઓ પૈકી 15 આરોપીઓએ નામદાર કોર્ટની અંદર પોતે આ દુર્ઘટનાની અંદર જવાબદાર નથી અને અમારી સામે કેસ ચાલી શકે નહીં અને અમોને આ ગુનાના કામે ડિસ્ચાર્જ કરો એવી ડિસ્ચાર્જ એપ્લિકેશન્સ દાખલ કરવામાં આવેલી હતી. આ એપ્લિકેશન્સ દાખલ કરવાની અંદર મુખ્ય કોટિયા પ્રોજેક્ટના વિનીત કોટિયા, નિલેશ કાંતિલાલ શાહ, ગોપાલ પ્રાણલાલ શાહ, હિતેશ શાહ, દીપેન હિતેશ શાહ, ધર્મિલ ગિરીશ શાહ, દેવપ્રકાશ યાદવ, શાંતિલાલ ઈશ્વર, ભીમસિંહ યાદવ, જતીન દોશી, તેજલ આશીષ દોશી, નિહાદ દીપેન દોશી, આ બધા વગેરેઓએ નામદાર કોર્ટની અંદર કુલ 15 આરોપીઓએ ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરી હતી. આ ડિસ્ચાર્જ અરજી છેલ્લા 1.5-2 વર્ષથી નામદાર કોર્ટની અંદર દલીલો અને પુરાવાના તકરારો ચાલતી હતી. એમાં સરકાર તરફે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે આરસી કોડેકર સાહેબ તેમજ તેઓની સાથે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે મારી પણ નિમણૂક કરવામાં આવી છે. સાથે આસિસ્ટન્ટ તરીકે અલ્કેશ એન શાહની નિમણૂક કરવામાં આવેલી છે. આ તમામ લોકોએ અમે લેખિત દલીલો રજૂ કરી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવતા જજમેન્ટ્સ રજૂ કરેલા હતા અને એ બધા જજમેન્ટના આધારે નામદાર કોર્ટે આજે આ તમામે તમામ આરોપીઓએ જે ડિસ્ચાર્જ અરજી દાખલ કરેલી હતી તેમની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે. અને પ્રાથમિક દ્રષ્ટિએ આ પાર્ટનર્સ હતા બધા અને તેઓ આર્થિક રીતે નફો મેળવવા માટે ભાગીદારી પેઢીની અંદર 5% ભાગીદાર, 10% ભાગીદાર અને આ કોટિયા પ્રોજેક્ટ રન કરવાના, ટ્રીસ્ટાર પ્રોજેક્ટ રન કરવાના અને આવી રીતે આ હરણી તળાવની અંદર બોટિંગની વ્યવસ્થા હતી. એની અંદર નામદાર કોર્ટે પ્રાથમિક રીતે આ લોકોને નિષ્કાળજી અને ગંભીર પ્રકારે આ મૃત્યુ થવાનો જે બનાવ બનેલો છે એની અંદર પ્રાથમિક તારણોની અંદર સેફટી મેજર્સની ખામી, ત્યાં એક્સપર્ટ લોકોને ત્યાં બચાવ માટે રાખવા માટેની ખામી, એવા ઘણા બધા મુદ્દાઓમાં નામદાર કોર્ટ અમારી દલીલો સાથે સંમત થઈ છે. અને લાઈફ જેકેટ અવેલેબલ નહીં, બોટની અંદર સંખ્યા કરતાં વધારે કેપેસિટીમાં બાળકોને બેસાડવાના અને કોઈ એક્સપર્ટ કર્મચારી રાખેલો નહીં, ત્યાં આગળ જે પ્રકારે કોર્પોરેશન સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હતો એવા પ્રકારના કોન્ટ્રાક્ટની કોઈ શરતોનું પાલન કરવામાં આવેલું નહોતું. એટલે આ તબક્કે નામદાર કોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ આ તમામ આરોપીઓ સામે કેસ ચાલી શકે છે અને તેમના ઉપર મૂકવામાં આવેલો આરોપમાં નામદાર કોર્ટની કાર્યવાહી આગળ વધશે. ડિસ્ચાર્જ કરવાની અરજી જે હતી તે નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે. આમ તમામ આરોપીઓ વિરુદ્ધ આવનાર દિવસોમાં નામદાર કોર્ટની અંદર પુરાવા રજૂ કરી અને કેસ ચલાવવામાં આવશે.